ત્યારે અમે લોકો હાલોલથી ડાયરેક્ટ અહીંયા આવ્યા છીએ. જ્યારે જાણવા મળ્યું કે અહીંયા ધાનેરામાં બહુ પ્રોબ્લેમ થયા છે, પૂર આવી ગયું છે અને જાણ્યું તો મેં અમારા પ્રોડ્યુસર અમરજી, હર્ષુભાઈ, અમારા વિક્રમ ઠક્કર, એમને મેં રિક્વેસ્ટ કરી કે સર આવું થયું છે ને મારા તો દરેક સમાજ મારા માટે મારો ભાઈ છે, મારા બહેન છે, મારા પિતા સમાન છે. એટલે મેં એમને જ્યારે સમાચાર સાંભળ્યા અને જોયું તો ખરેખર મને એવું થયું કે ભાઈ મારાથી શૂટિંગ પણ નહોતું થઈ શકતું કે ના, મારે ત્યાં જવું છે, પછી શૂટિંગ કરીશું. અને 2-3 લાખ રૂપિયાનું ત્યાં એક દિવસ શૂટિંગ બંધ રાખી 2-3 લાખ રૂપિયાનો મારે ત્યાં ખર્ચો થાય. છતાંય અમારા પ્રોડ્યુસરે પણ કીધું કે ભલે આપણે એટલું ખોટ જાય કંઈ વાંધો નહીં, પણ તમે પહેલાં ત્યાં મુલાકાત લો. અને એટલા માટે અહીંયા અમે લોકો આવ્યા. અને જ્યારે અહીં આવીને પણ જોયું તો ખરેખર બહુ દુઃખ થયું કે હારું આટલું બધું અહીંયા થઈ ગયું. તો જે આપણે કયા પ્રકારની જે સેવાઓ પૂરી પાડી ધાનેરાની અંદર, ધાનેરાના લોકોની અંદર કેવી લાગણીઓ જોવા મળી તમને, કેવી સ્થિતિમાં જોવા મળી? અહીંયા અમે લોકો અમારું પિક્ચર ચાલતું હતું જગ જીતે નહીં ને હયું હારે નહીં, એ પિક્ચર છોડીને અહીંયા આવ્યા. અને અહીંયા પહેલાં તો અમે સંસ્થા કઈ આપણે એ સંસ્થાને મળ્યા અને અમે લોકોએ કીધું કે ભાઈ તમારે આમ તો ઘણું બધું લોકોએ આપ્યું છે. ગુજરાત સરકારે પણ બહુ સહાય કરી, કેન્દ્ર સરકારે સહાય કરી છે, પણ અમે કીધું કે અમારી બનતી તમે કરજો, અમે મદદ કરીશું. અને ઘણા લોકોએ શું આપ્યું છે, શું બીજું જોઈએ છે, જે બીજું જોતું હોય તો અમને તો કહેજો, અમે પૂરું કરીશું. જે આવનારા સમયની અંદર તમારા જે રિલેટિવો છે એમને કહીને કયા પ્રકારની સેવા ઉપલબ્ધ કરાવવાના છે? અમે અહીંયા વાત કરી કે દવાઓની માગણી વધારે છે. સાથે સાથે આ બાળકોને ભણવા માટેના જે એમનું જે ચોપડા બુક્સ બધું હોય એ પણ પહોંચાડીશું, બેગ પહોંચાડીશું. અને સાથે સાથે જે પણ એ લોકોની જરૂરત થશે એ પ્રમાણે એમને કહેશે ને અમે લોકો પહોંચાડીશું. અને ખરેખર અહીંયા ધાનેરામાં આવ્યો અને બધી પબ્લિક મને જોઈને એટલી ખુશ થઈ જાય. મને ખરેખર દુઃખ થતું હતું કે આટલી આવી પરિસ્થિતિમાં કેટલા લોકો મને જોઈને મને ખૂબ આનંદ થયો, પણ સાથે સાથે દુઃખ પણ થયું કે કેટલી આવી ખરાબ પરિસ્થિતિમાં પણ મને ચાહે છે એ લોકો. તો ખરેખર મને બહુ દિલથી આનંદ પણ થયો, સાથે દુઃખ પણ થયું. 3 તારીખે અમે લોકો એક સામાન્ય મિટિંગ રાખી છે. એમાં સારા માણસોને અમે બોલાવીએ છીએ, મોટા માણસોને. અને જે પણ આ પૂર પીડિતોને મદદ થાય એના માટે એ લોકો એમને જે આપવું હોય, જે સહાય કરવી હોય એના માટે અમે પૈસા ભેગા કરવાના છીએ 3 તારીખે. અને સાથે મારી સાથે ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી એમના તરફથી પણ આ મોટું કાર્યક્રમ થઈ રહ્યો છે. જે એમને જણાવ્યું કે અમે 3 તારીખે ગાંધીનગરની અંદર ટાઉન હોલમાં એક મિટિંગ